ક્યાં જવું આ ટ્રેક્ટર લઈને? આ રાપલી નાખવી છે માંડવી બધી. કાપડ એ આમાં કઈ છે નહીં, ફાલ ફૂલ જો ને હું રાખીને કરવું રોગે રોગ. પણ હું દવા કવી નહીં, ઉભા તો રહ્યો. રેવા નથી દેવું, રાપલી નાખવી. અરે ઉભા તો રહ્યો પણ. હા તો જાવ રાપલી નાખો. હજી થોડીક તાણ કરી હોત તો. તમને હરખ હતો રાપલી નાખવાનો. હવે હાલ ઈ તો થયું બધું, હવે દવા તો કે. હાલો તમને દવા કહું. જો આ હે એક્સ-રે, આનાથી તમારી મગફળીના ફાલ ફૂલ અને હુયા વધીએ. આ શિયાળાંગર છે, આમાંથી કેટલાક વધીએ આમાંથી. અરે એમ નહીં, જેટલો ફાલ થાય ને એના કરતા ડબલ ગણો ફાલ થાય. એટલે આ તો છોકરાનું ટીપા જેવું છે, આ કેમ સાટવા? હાલો એ કહી દઉં તો ખેડૂત મિત્રો, આના 2 પેક તો હાવ ફરજિયાત જ છે. એટલે 2 પેક? અરે એમ નહીં, 2 પેક તો છંટકાવ કરવો ફરજિયાત છે એમ. અને પેલો છંટકાવ કરવાનો હોય મગફળી વાવ્યાના 30 થી 40 દિવસ પછી, અને બીજો છંટકાવ કરવાનો હોય પેલા છંટકાવના 15 દિવસ પછી. એટલે આને વીઘે કેટલી સાટવાની? અરે 1 એકડમાં 10 ml છાંટવાની, અને આપણી ભાષામાં કહીને તો 2.5 વીઘામાં 10 પંપ, અને 1 પંપી 1 ml. એટલે આ ઝાડીએ ક્યાં ઈ તો કે? અરે તમારી આજુબાજુના ગમે એગ્રો માંથી મળી જાય. અને મિત્રો વધુ જાણકારી માટે નીચે નંબર આપ્યા સ્ક્રીન ઉપર, ફટાફટ જાઓ અને કોન્ટેક્ટ કરો. અને વરાપ આવી, હું તો પંપ લેતો આવું, હવે હું છાંટી દઉં.